સુરતમાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। લેડીઝ ટેલરિંગનું કામ કરતા યુવકનું મોત નીપજ્યું છે। છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયો। ડોક્ટરે મૃત જાહેર કર્યો છે યુવકને। તો સુરતમાં ઘટના ઘટી છે। સુરતમાં લેડીઝ ટેલરિંગનું કામ કરતા યુવકનું મોત નીપજ્યું છે। યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। 35 વર્ષીય જીતેન્દ્ર ગૌતમ નામના યુવકનું મોત નીપજ્યું છે। સવારે છાતીમાં દુખાવો થતાં મેડિકલમાંથી દવા લીધી હતી। વધુ દુખાવો થતાં 108 દ્વારા સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો હતો। ફરજ પરના હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે। છેલ્લા 6 મહિનાથી ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો હતો। પંચમહાલમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે। ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। એજન્સીના સંચાલક દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી 5 કિલો સિલિન્ડરમાં રિફિલિંગ કરવામાં આવતું હતું। જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી સામે આવી છે। 10.10 લાખના મુદ્દામાલની ઘટ સામે આવી છે। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરાના કરજણમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે। ગેરકાયદે ચાલતી મટનની દુકાનોને સીલ કરવામાં આવી છે। નવા બજાર, જૂના બજારમાં નગરપાલિકાની કાર્યવાહી સામે આવી છે। હાઈકોર્ટમાં થયેલી અરજીના અનુસંધાને મટનની દુકાનોને સીલ કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે મટનની દુકાનો સીલ કરાઈ છે। કરજણ પાલિકાનો મટન શોપ ઉપર સપાટો સામે આવ્યો છે। કરજણ નગરપાલિકામાં ચાલતી ગેરકાયદેસર મટન શોપને સીલ કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અરજીના અનુસંધાને મટન શોપોને સીલ કરવામાં આવી છે। બનાસકાંઠાના પાલનપુરમાં આશા વર્કરોની રેલી સામે આવી છે। પડતર માંગણીઓને લઈ આશા વર્કરોએ રેલી યોજી છે। કલેક્ટર કચેરીમાં આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો છે। 500થી વધુ આશા વર્કરોના સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સામે આવ્યા હતા। બનાસકાંઠા પાલનપુરમાં 50% ટોપ વધારો અને અન્ય માંગણીઓને લઈને આશા વર્કરની રેલી સહિત સૂત્રોચ્ચાર સામે આવ્યા। 500થી વધુ આશા વર્કરોએ સરકારી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટર કચેરીને ગજવી હતી। છેલ્લા 1 માસથી આશા વર્કર હડતાલ પર હોવા છતાં કોઈ પણ પ્રકારની માંગણી સંતોષાઈ નથી। પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે। હરાજી બંધ થતાં ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। યાર્ડના વેપારી, યાર્ડના હોદ્દેદાર વચ્ચે બોલાચાલી સામે આવી છે। કારીગરો માટે બોલાચાલી થતાં હરાજી બંધ કરવામાં આવી હતી। બંને ભાજપના હોદ્દેદારોની યાર્ડના ચેરમેનને રજૂઆત સામે આવી છે। પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાઈ, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે। યાર્ડના વેપારી અને યાર્ડના હોદ્દેદાર વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે। ડુંગળીની હરાજીના કારીગરો માટે બોલાચાલી થતાં હરાજી બંધ કરાઈ હોવાનું સામે આવ્યું છે। જીતુ વાઘાણીનું ભાવનગરના અશાંત ધારા મુદ્દે નિવેદન સામે આવ્યું છે। અશાંત ધારા સમિતિએ મને સતત રજૂઆત કરી હતી। નાગરિકોને સુખ શાંતિનો અહેસાસ કરાવવો એ સરકારની જવાબદારી છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરું છું। ગઈકાલે લોકોએ સ્વયંભૂ ઉત્સવ મનાવ્યો છે। આજે આભાર માનતો કાર્યક્રમ સાંજે રાખવામાં આવ્યો છે। ધાક ધમકી આપી મિલકત પચાવી અને સરકાર સહન નહીં કરે।